સુરતના કવાસમાં 9 વર્ષના બાળક પર શ્વાનનો ભયંકર હુમલો। પાર્કિંગમાં પાલતુ શ્વાને બાળકનો ડાબા હાથનો ખભો ફાડી નાખ્યો। લોકો દોડી આવતા શ્વાનના મોઢામાંથી બાળકને છોડાવાયો। ઈજાગ્રસ્ત બાળક મયુરને 108 મારફતે સારવાર માટે નવીસર હોસ્પિટલમાં ખસેડાયો। મયુર ધોરણ 4 નો વિદ્યાર્થી છે। હું ડોક્ટર આરતી। આજે એક સવારે 9 વાગે એક પેશન્ટ આવ્યું છે, તો એસપીસીએલ કંપની પાસે રહી છે પેશન્ટ ઝુંપડપટ્ટીમાં, અને ત્યાં રખડતા શ્વાને એમને બચકા ભર્યા છે, અને પેશન્ટને હાલ કેટેગરી 3 માં છે પેશન્ટ ડોગ બાઇટની, અને એટલા માટે એમને પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપી અને જે ઇન્જેક્શન એઆરવી અને ઇમ્યુનોગ્લોબિન આપવામાં આવેલ છે, અને વધુ એને શેડ્યુલ જે આગળના જે એઆરવી ઇન્જેક્શન લેવાના છે તે એમને સમજાવવામાં આવેલ છે। એસપીસીએલ કંપની પાસેથી બાળક ત્યાં કઈ વોશરૂમ જવા માટે ગયું હતું, અને ત્યાં રખડતા શ્વાને એને બચકા ભર્યા છે। બાળકની ઉંમર 8 વર્ષની આસપાસ છે।